ભૂરા કાકા હોનાનો ભાવ વધતો જ જાય છે, વધતો જાય, ઘટવાનું નામ નથી લેતો. જો આમનામ હોનાના ભાવ વધતા રહ્યા ને તો આ બધા એના છોકરાઓના લગ્ન કેમ કરશે? એલા ભગા તું પાછો મગજના સકેરા ફેરાવા આવી ગયો કાકા. એલા ગામમાં તમારે બીજું કઈ કામ જ નથી? એલા કઈક ને કઈક પ્રશ્ન તમારો ઉભો જ હોય લ્યો. એમ નહીં ભૂરા કાકા, અમારે તમને કઈ પૂછવું નહીં, આ તો અમથું પૂછ્યું તમને એમ. એલા એલા ભગા પછી છે ને આમાં લગ્નમાં ઘટાડો થઈ ગઈ છે ને તો પછી ભાગેડુમાં વધારો થઈ ગઈ છે. માણસો છે ને ભાગીને લગ્ન કરવામાં થોડોક વધારો થઈ ગઈ છે. આવું બને એમ. હવે ભાગીને લગ્ન કરવામાં તો સરકારે કડક કાયદો કરી નાખ્યો છે કાકા. હવે ભાગીને લગ્ન કરે એને તો ભીસડા ખરી જવાના. પેલા ભગા તો પછી વાંઢામાં વધારો થઈ જાય. ગામે ગામ વાંઢા વધશે લે. વાંઢામાં વધારો થઈ જાય. ક્યાં જાવ છો ભૂરા કાકા? જો પાછો કેકારો કરીને બેઠો. પેલા કાકા અમારે ક્યાંય જાવું નહીં, કેકારા કરીને બેઠો. કાકા હારા કામે તમે જાતા હોય. મને વિચાર આવે છે ભૂરા કાકા, વાહેલી પેઢીનું શું થશે, આવનારી પેઢીનું? પેલા ભગા આવનારી પેઢીનું જો થવાનું થાય તું અત્યારે તારું કરીને ભલા મને આવનારી પેઢીનું શું કામ તું વિચારે? કાકા આવનારી પેઢીની ચિંતા તો થાય જ. શું કરશે વાહેલી પેઢી? પેલા ભગા આવનારી પેઢીનું છે ને રમણ ભમણ થઈ જવાનું છે, નક્કી જ છે. એનું કારણ શું કાકા? કાંઈક તો કારણ હશે ને? કારણ કે એને સલાહ દેવા વાળા તમે આવી છો કાકા. તમે જેમ છો તમારી પેઢી એમ જ થવાની. ભૂરા કાકા, બાયુને ઢીસણના દુખાવા થાય તો સમજ્યા કે થાય, પણ આ ભાઈઓને બધાને કમરના દુખાવા શું કામ થાય છે એ સમજણ નથી પડતી. એનું કારણ શું? આ બધા ભાઈઓને કમરના દુખાવા થાય છે કાકા? પેલા કાકા હવે ભાઈઓને બધાને કમરના દુખાવા થઈ જ જાય. પેલા જો ગેસના બાટલા વાળો આવ્યો હોય તો ડેલી મૂકીને વયો જાય તો બાયું એમ કે ગેસનો બાટલો ઉપાડો, તો ગેસના બાટલા આપણે ઉપાડવાના. પછી આપણે લગ્ન થઈ ગયા હોય તો હારિયામાં જાય તો બાયું કહે છે હું ન ઉપાડું, તો બાયુને ઠેલાય આપણે ઉપાડવાના. પછી લગ્ન થઈ ગયા પછી 7-5 વર્ષ થાય ને આવડાવડા ટેટા થાય તો બાયુનું બ્યુટી પાર્લર ક્યાંક લગ્નમાં ગયા હોય તો વિખાઈ ન જાય તો એ છોકરાય આપણે ઉપાડવાના. તો પછી આમાં કમરના દુખાવા ન થાય તો શેના દુખાવા થાય એમ કહું છું. આવા પ્રશ્નો લઈને તારે આવું જ નહીં. જા જા તું જા. ઘરવાળો 50 મિસ કોલ કરે અને ઘરવાળી નો ઉપાડે અને પછી ઘરવાળી ફોન હાથમાં લે ને આપડા 50 મિસ કોલ જોવે ને એટલે ઈ એવું વિચારે કે કેમ આટલા બધાને મિસ કોલ કર્યા છે, શું કામ હોય છે, કઈ થયું તો નહીં હોય ને. અને એ જગ્યાએ જો ઘરવાળી ખાલી 2 મિસ કોલ કરે અને આપણાથી ફોન ન ઉપડે તો આપણે એવું વિચારી કે હવે ઘરે જઈને મારું શું થશે. छोटा सा मेरा जहां है खुदा. ભાઈ બાકી બનાવો ને. એ ભૂરા કાકા, બાકી છે પણ બાકી નથી. પેલા ભલામણા મારું આવડું મોટું નામ અને તમે એક બાકી નો રાખો ફાકી. એટલે ભલામણા આબરૂ કેવી મારી? આ આબરૂ હોય ને એ ફાકી બાકી માગે નહીં. એટલે મેં થપ્પડ નથી મારી, ડોક્ટરે દાંત કાઢી નાખ્યો છે. ભૂરા કાકા, પરણવાની ઉંમરે આપણે ટાણે લગ્ન ન કરી તો પછી શું થાય? પેલા કાકા લગ્નની ઉંમર હોય ને ત્યારે ટાણે લગ્ન કરી લેવાય. કાકા પછી કઈ આડોશી પાડોશી ના છોકરાઓ આપણને દાદા કરતા સારું લાગે યાર. જેવી છોકરી મળે ને લુલી લંગડી આંધળી બાડી બોબડી તરત લગ્ન કરી લેવાય. વાંઢા ભમરારા
એટલે થારી વાટકો લઈને ક્યાં જશે? જમણવાર નથી ને ગામમાં? એ જમણવાર નથી, ઓલો પાણીપુરી વાળો આવ્યો ને તો પાણીપુરી લેવા જાવ છું. હવે તાર દહ પાણી પૂરા ન ખવાય. હવે ખાવાની વસ્તુ થોડી છે. હવે એનાથી ફાયદો થાય કે નુકસાન થાય? તો તારા પૈસે ખા ને તો ફાયદો થાય, મારા પૈસે ખા ને તો નુકસાન થાય.